એ બીક લાગે બીક લાગે બીક લાગે એરુની મને બીક લાગે એરુ આવે ને ભોળા દાદા ભાગે એરુની મને બીક લાગે બીક લાગે બીક લાગે બીક લાગે એરુની મને બીક લાગે લ્યો બોલો કેવું કહેવાય એરુની મને બીક લાગે અને ઓરડીમાં યારુ આવ્યો હવે ઓરડીમાં તો કેમ જાવું કેટલું બધું અંધારું છે મારા માણાને મોકલો ગામમાં બેટરી લેવા જલ્દી આવે તો હારું યા બળદા બેટરી હે બેટરી કેમ સગે એ હું બેટરી જેગવીન લાવ્યો શું કામ તમે તો બેટરી જેગવીન લાવવાનું કીધું તું ઓય બાપા અલ્યા આમ બેટરી જગવી લાવવાનું નહોતું કીધું બેટરી ને ચેક કરી લાવવાનું કીધું તું બેટરી ચેક કરીને લાવજે એવું તમે બોલ્યા જ નતા હો તમે એમ કીધું તું બેટરી જેગવીન લાવજે એટલે તે બેટરી હરગાવી હા લો બોલો કેવો માણસ છે બેટરી જગવી લાવવાનું કીધું તું તો બેટરી હરગાવી તો પણ તમે હરખું કહેતા હોય તો એલા ઓરડીમાં યારું છે એટલે તને બેટરી લેવા મોકલ્યો તો હજી ઓયડીમાં યારું છે એ હા તો હવે આપણે રસોઈ કેમ બનાવશું તું બનાય ના રે ના વસ્તુ તો બધી ઓયડીમાં પડી મારે રસોઈ કેમ બનાવવી તો કઈ ભૂખ્યા રેવા હે તો એક કામ કરો રસોઈ બનાવવાની વસ્તુ તમે મને અહીંયા લાવી ગયો એટલે હું રસોઈ બનાવું ના રે ના યારુની મને બીક લાગે તો યારુની તો મને બીક લાગે તો હું કરશું એક કામ કરો પૈસા મને આપો હું ગામમાંથી નાસ્તો લઈ આવું પણ પૈસા ઓરડીમાં પડ્યા તો બાકીમાં નાસ્તો લેતો આવું એ હારું જા મારો માણા આવે ત્યાં સુધી મોરલી વગાડું કદાચ યારું જો હોયો જાય તો હું શું નાસ્તો લઈને આવ્યો ઓય બાપા તો પણ બોલતો ખરો મને બીવડાવી દીધો પણ એટલા બધા બીવો હું યારું તો વૈડીમાં છે હું નાસ્તો લાવ્યો એ સમોસા અને ખમણ લાવ્યો હે તો હાલ ખાઈ લેવી એક કામ કરો તમે યારુની ધ્યાન રાખો પેલા હું ખાઈ લઉં પછી તમે ખાજો ના રે ના તો તું બધું ખાઈ જા એક કામ કર તું યારુની ધ્યાન રાખ ત્યાં હું ખાઈ લઉં તો આપણે બે ખાઈ લેવી એ હારું બોલો ભોળા દાદા પેલા સમોસા ખાવા કે પેલા ખમણ ખાવા એ પેલા ખમણ ખાવી પેલા સમોસા ખાવી તો હા તો પેલા સમોસા ખાવી એક કામ કરવી પેલા ખમણ જ ખાવી ઓય બાપા એ તારે જે ખાવું ઈ ખા મને શાંતિથી ખાવા દે એ હારું એમ બકુલભાઈ આવે હે યો બોલો કેમ મોરલી લઈને બેઠા એ ઓરડીમાં યારું છે હે ઓયડીમાં યારું છે હા એટલે તો જોવો ને ખમણ ને સમોસા ખાવી રસોઈ નથી બનાવી તો પણ એટલા બધા દુખી હું થાવ સમોસા ને ખમણ મને આપી દો મારા ઘરેથી હું તમને શાક ને રોટલા લાવી દઉં ના રે ના શાક રોટલા તો અમે રોજ ખાવી અમે સમોસા અને ખમણ ખાવી ને એનું અમને દુઃખ નથી ઓયડીમાં યારું છે ને એનું દુઃખ છે તો પણ લાવો બોલલી હમણાં યારું ને ભગાડું તો હારું જ છે ને હે યારું આવે છે ઓ બાપા ઓ બાપા ભોળા દાદા વઈ આવો યારું પાછો ઓયડીમાં વયો ગયો યારું પાછો ઓયડીમાં વયો ગયો હા અહીંયા સુધી યારું આવ્યો અને પાછો ઓયડીમાં વયો ગયો તો હવે લ્યો ને હજી એક ટ્રાય કરું યારું વયો જતો હોય તો તો હારું જ છે ને હે યારું આવે છે ઓ બાપા ઓ બાપા ભોળા દાદા વઈ આવો યારું પાછો ઓયડીમાં વયો ગયો હે યારું પાછો ઓયડીમાં વયો ગયો હા અહીંયા સુધી યારું આવ્યો અને પાછો ઓયડીમાં વયો ગયો યો બોલો યારું કાલ નો ઓયડીમાં છે
યારું જાતો જ નથી. તો પણ તમે કહેતા હોય તો હજી એક ટ્રાય કરું. હે તો હારું જ છે ને. લ્યો હજી એક ટ્રાય કરું. ઓલા દાદા આપણે દોડવાની તૈયારીમાં રહેજો. યારુથી તો આઘું જ રહેવાય. આ ઈ હાસુ. હે યારું આવે છે હો. ઓ બાપા ઓ બાપા. ભોળા દાદા વહી આવો. પાછો ઓયડીમાં યારું વહી ગયો. હે લ્યો બોલો યારું પાછો વૈડીમાં વયો ગયો. હા અહીંયા સુધી યારું આવે અને પછી પાછો ઓયડીમાં વયો જાય. તો હવે હવે હું તો જાઉં છું. મને તો નથી લાગતું યારું જાય એવું. એમ થોડું હાલે બકુડા, અમને બીક લાગે. તમને બીક લાગે એમ મને બીક લાગે. ભોળા દાદા હાલો આપણે હવે સમોસા ને ખમણ તો ખાવી. એ હારું. હે ખમણ તો નથી. યારું ખાઈ ગયો છે. યારું થોડો ખમણ ખાય. મને તો એવું લાગે બકુલભાઈ ખમણ ખાઈ ગયા છે. તો પણ પેલા કેવાય ને. પણ મને થોડી ખબર હતી બકુલભાઈ ખમણ ખાઈ ગયા છે. એટલે તો આપણને બીવરાવતો હોય છે. કાંઈ વાંધો નહીં આપણે સમોસા ખાવી. એ હારું. હે આજ કેમ બકુલભાઈ મોજમાં છો? એ અત્યારમાં 250 ખમણ ખાઈને આવ્યો. ક્યાં? ભોળા દાદાની વાડીએ. યો બોલો ભોળા દાદાએ તમને ખમણ ખવડાવ્યા? એ ખવડાવ્યા નથી, હું શેતરીને ખાઈ ગયો. એટલે એ ભોળા દાદાની લાવેલા હતા નાસ્તો અને ઓયડીમાં છે યારું. એ બીવરાવીને ખાઈ ગયો. હે ઓયડીમાં યારું છે? હા ઓયડીમાં યારું છે? હા હું તો ઓયડીમાં યારું છે. પણ વારંવાર ઓયડીમાં યારું છે એમ હું પૂછો? પૈસા મળે એમ છે ને એટલે કહું. એમ તો કેમ પૈસા મળે? ઓરાવો લ્યો એમ થાય તો હાલો. હે ભોળા દાદા બપોરે તે ઓયડીમાંથી યારું નહીં જાય તો બપોરે તે ગામમાંથી ખાવાનું લઈ આવજે. હે તો 7-8 દિવસ યારું ઓયડીમાં રોકાય તો હારું. કેમ? હારું ખવાય તો ખરું. ઓય બાપા તારે હારું ખાવું છે. મને યારું ની બીક લાગે ઈ. એ તો યારું વયો જાય તો હારું. આ એમ બોલ ને. પણ કાઈ મારા બોલવાથી યારું થોડો રોકાય અને મારા બોલવાથી થોડો યારું વયો જાય. તો હવારનો હું એમ ન કહું કે યારું વયો જા. આ ઈ હાસુ. ઈ આમ બકડો નમરાભાઈ આવ્યા. જવો ભોળા દાદાની યારુથી બીન અહીંયા વી આવ્યા. તું ખમણ ખાઈ જતો ને. પૂછો મમરાભાઈ કેમ રોવો? તો તમે મને કેમ પારકો સમજો? ક્યાં તમને પારકા સમજ્યા? તો તમે બકુલભાઈને કીધું ઓયડીમાં યારું છે, મને કેમ ન કીધું ઓયડીમાં યારું છે? પણ તમે ક્યાં આવ્યા તા? હવે તમે મુંજાતા નહીં, હું આવી ગયો છું. બકુલભાઈ હમણાં મોલ્લી વગાડશે, હું યારુને થેલીમાં પૂરી દઉં. જોવો તમે. તો હારું જ તે ને. હાલો બકુલભાઈ. અરે જા હાલો તો મમરાભાઈ થેલીમાં યારું કેમ પૂરે ઈ હંતાઈને જોઈવી. હાલ. નહીં તો યારુથી બીતાય નથી, થેલીમાં જોવે. ઈ હાસુ. ઓલા બહારથી ડોકાય છે, ફૂફાડો મારો. ઈ હારું. દાદા યારું એ તો કેવો ફૂફાડો માર્યો. હું તો બી ગયો. બકુલભાઈ ને મમરાભાઈ ને બીક નહીં લાગી હોય? ઈ હાસુ. ઈ આમ કાક થેલીમાં લઈને આવ્યા. તો યારું થશે. દાદા બીતા નહીં, જો યારું ને થેલીમાં પૂરી દીધો. આજ તો વાંધો નહીં. જો મોલ્લી હાલો. હારું છું મમરાભાઈ આવ્યા તે. યારું ને થેલીમાં પૂરીને લઈને વયા તો ગયા. હા હવે આપણે બીક નહીં. જા તો હવે ખાવાનું તો બનાય. એ હારું. આજ હવે વાંધો નહીં. ગામમાંથી ખાવાનું વેચાતું નહીં લાવવું પડે. ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા. હું છું. એ ઓયડીમાં યારું છે, સુલા પાસે જ બેઠો. હે તો ઓલા હું લઈ જા. કોને ખબર
હવે થેલીમાં તો જોવો કેટલા પૈસા છે એ તો ખબર પડે. એ હારું બકુલભાઈ 5000 રૂપિયા છે. તો ભાગ પાડો, 2500 તમારા ને 2500 મારા. એ હારું એમ ભોળા દાદા ની આવે. હે તો થેલીમાં પૈસા મૂકી દો. લાવો મારા પૈસા. શાના પૈસા? થેલીમાં પૈસા તો છે. પૈસા ક્યાં છે? થેલીમાં યારું છે. હવે યારું તો હજી ઓયડીમાં જ છે. તો ઈ બીજો એરું હશે. ભોળા દાદા થેલીમાં યારું હોય તો થેલી નો લેતા હો. ના ના થેલીમાં પૈસા જ છે. લાવો મારા પૈસા. મમરાભાઈ બકુલભાઈ થેલી લઈને વહી જાઓ. પૈસા લાવો મમરાભાઈ. જાઓ ક્યાં? પૈસા લાવો હાલો. અલ્યા થેલીમાં પૈસા નથી, યારું છે. યારું કાંઈ નથી હો, થેલીમાં પૈસા જ છે. લાવો. એ હારું. એ બોલો પૈસા લઈને વયો ગયો. અરે અરે અરે. હે તી તમને લાકડી વાગી ગઈ. એ ડોહા ઉભો રે તો. મને હું કામ છૂટી લાકડી મારી? એ ભૂલથી વાગી ગઈ. ભૂલથી વાગી ગઈ એમ થોડું હાલે. હે ભલા દાદા હું છું? એ ભૂલથી તી તમને લાકડી વાગી ગઈ. એ ભૂલથી લાકડી વાગી ગઈ એમાં એટલો બધો પાવર શું કરે? ભૂલથી લાકડી વાગી ગઈ એમ થોડું હાલે. હમણે ઢીબી નાખું બેયને. હવે પાવર નો કરતો. હે કેમ પણ તીકમ બીન વયો જો ને. તીકમ કાઈ તમારાથી બીન નથી ગયો. તો આમ યારું આવ્યો. ઓ બાપા ઓ બાપા. ભલા દાદા ઉભા રહ્યો. આપણે તો યારુથી બીતા થા, પણ યારુએ તો આપણને બસાવ્યા. એટલે એ યારું નો આવ્યો હોત તો ટીકમ આપણને ઢીબી નાખે. હા ઈ હાસુ. અને આમ જોવો હું મમરાભાઈ પાસેથી પૈસા પાછા લઈ આવ્યો. હે આજ ભોળા દાદા પહેલી બાર ખુશ હું.